પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ફેમ વિહાર સિનેમાર્ક પર પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલ બાળકીની વિધર્મી યુવકોએ છેડતી કરી તેવા આક્ષેપ। વિહાર ટોકીઝમાં છોકરી એના કાકા કાકી સાથે મૂવી જોવા ગઈ હતી। ત્યાં 4 છોકરા મુસ્લિમ કોમના આવ્યા હતા, છેડતી કરી હતી। એ પછી અમને ફોન આવ્યો એટલે અમે અહીંયા દોડીને આવી ગયા। એટલે પ્રમાણે ધર્મ કોઈ પણ હોય, છોકરીની છેડતી સહન કરી લેવામાં નહીં આવે। અને વોર્ડના અમારા વોર્ડનો પ્રશ્ન છે એટલે વોર્ડમાં અમે રાત હોય કે દિવસ એના માટે અમે સદૈવ ઊભા જ છે, કોઈ પણ કામ હોય। અને આ મુદ્દો છે, આ મુદ્દો બહુ સેન્સિટિવ મુદ્દો છે, એટલે આના માટે એક્શન મેજર થવું જ જોઈએ। અને કાનૂનન એવી સજા થવી જોઈએ કે એ લોકો યાદ રાખે કે આ વસ્તુ બીજી વાર ના બને। જાહેરમાં એવી સજા થવી જોઈએ કે બીજી વાર આ વસ્તુ ના બને। ભાઈ છે, એમનું ફેમિલી પિક્ચર જોવા ગયેલું પ્રેમ વિહારમાં। ત્યાં 4 મોમેડિયન છોકરાઓએ એમની દીકરીની છેડતી કરી। એટલે ત્યાં ટોકીઝમાં પહેલા તો એમની દીકરીને અલપડા કર્યા ને એ કર્યું, તો એમને પોતાની દીકરીને એક બાજુથી ઉઠાડીને એમની વચ્ચે બેસી ગયા અને પેલી બાજુ બેસાડી। તો એમને એકલા જોઈને પેલો 4 જણ છે ને એની પર આંખો કાઢીને મારવાની કોશિશ કરતા હતા। એટલે એ ભાઈએ છે ને કોઈ ફ્રેન્ડને ફોન કરીને બોલાવ્યા। તઈ લગી તો એ જે છોકરો હતો ને એના પિતા લાકડી લઈને કઈ ને ટોળું લઈને આવી ગયા। પછી અહીં પોલીસને ફોન કર્યો અને અહીં પોલીસ સ્ટેશન આવ્યા પછી મને ઘરે હતી, મને ફોન આવ્યો કે બેન આવી રીતે મારી છોકરીની છેડતી કરી છે, તો બેન તમે આવી જાઓ। હું અંકિતાબેન ને તીર્થભાઈ અમે ત્રણેય આવી ગયા। પણ પહેલા મેં એમ કીધું કે કોઈ મારામારી નથી કરવાની, પણ પહેલા તમારી દીકરી પાસે તમે ગુનો દાખલ કરાવી દો। એટલે અમે એક હિન્દુત્વની દ્રષ્ટિએ, કારણ કે અમે હિન્દુ એક જ છે, મોમેડિયન આવી રીતે બેન દીકરીઓની છેડતી કરશે અમે નહીં ચલાવી રહી। હા, થિયેટરની અંદર પ્રેમ વિહાર। અમારી એક જ માંગ છે કે અમારી હિન્દુની બેન દીકરીઓને આવી રીતે એ લોકો આવીને છેડતી કરશે તો અમે સહેજે ચલાવી નહીં લઈએ। રાતના 3 વાગી રહ્યા છે લગભગ, વાડી પોલીસ સ્ટેશનની સામે ઊભી છું। જે અભદ્ર ઘટના ઘટી છે એના માટે હું અહીંયા છું અને અહીંયાથી હલવાની નથી। કારણ કે સૌ પ્રથમ તો હું પહેલી મહિલા છું અને જ્યારે અમારી છોકરી જોડે છેડતી થાય તો દીપા શ્રીવાસ્તવ અહીંયા જ રહેશે, તત્પર રહેશે, દરેક વસ્તુનું મને જવાબ જોઈશે। અને આ વારંવાર થતું જાય છે, પણ હવે સહન કરવામાં આવે નહીં। ઘટના એવી છે કે છોકરી નાની છે, 18 વર્ષની ઉંમરની નાની છોકરી છે। મને ઉંમર કહેવાનું પરમિશન નથી અને બોલવી બી ના જોઈએ, પણ આ વસ્તુ ફરી વાર ન થાય એના માટે અમને સ્ટેન્ડ તો લેવો જ પડશે। અને અમારા બધા જેટલા બી લોકો છે વડોદરાવાસીઓ, જે સંસ્કૃતિ વડોદરા નગરી કહેવાય છે, એને સંસ્કૃતિ બનાવવાનો સૌથી મોટો પહેલો કદમ છે કે સુધરી જાઓ, બસ હવે ચલાવવામાં આવે નહીં। અમારા જાણકારી આવી કે ફેમ વિહારમાં એક બાળક છોકરી હતી 14 વર્ષની, એના પરિવાર સાથે પિક્ચર જોવા ગઈ હતી। ત્યાં કેટલાક વિધર્મી યુવાઓને છેડતી કરી। આ મુદ્દો કોઈ ધર્મ અધર્મ નથી, આ મુદ્દો એક બાળકીનો છે કે બાળકી કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મની હોય એની છેડછાડ ચલાવી લેવામાં નહીં આવે। અમારી સાથે ભાજપના કાઉન્સિલર દીપિકાબેન પટની, અંકિતાબેન સોની ઉપસ્થિત છે। અમારા ત્રણેયની એક જ માંગ છે કે ધર્મ જાતિ છોડીને ધર્મ જાતિ ઉપર કોઈ પણ છોકરી હોય એ છોકરી સાથે ન્યાય મળવો જોઈએ। એના કારણે પીએને રજૂઆત કરી કે જે પણ છોકરાને વહેલી તકે પકડે, એના પર કાયદેસરની કાર્યવાહી કરે અને એ લોકોને એક સબક શીખવાડે કે કારણે કોઈ પણ દીકરીની છેડછાડી કરે નહીં। જાણકારી અનુસાર 4 બાળકો હતા, એની ઉંમર 18 વર્ષની છે, કોઈની ઉંમર 18 છે, કોઈની 20 છે। 2 પકડાયા છે, 2 ભાગી ગયા છે, પરંતુ પોલીસ એની કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે એ લોકોને પકડી રહી છે। અને અમારી એક જ માંગ છે કે એ લોકોને મેથી પાક ચખાડે અને કાલની બીજો કોઈ પણ યુવાનો કોઈ છોકરી સાથે છેડતી ના કરે અને કાલની બીજો કોઈ બાબત ના બને ગંભીર, એનું ધ્યાન રાખે।